મહાદેવના દર્શન કરવા પણ નીકળી ગયા હતા ને એ બહુ મસ્તીનું વાતાવરણ હતું. તો વાત એવી હતી કે અગાઉના મિની બ્લોગમાં તમે જોયું હતું આપણે મસ્તીના તૈયાર થઈ ગયા હતા. આપણે YouTube નું સિલ્વર પ્લે બટન આવ્યું હતું. આપણે દેવ દર્શન માં પણ જતા હતા અને સનલાઇટ સ્ટુડિયોમાં અનબોક્સિંગ નું વિડીયો શૂટ પણ કરી લીધું હતું. ત્યાંથી વિડીયો શૂટ કરીને અમે નીકળી ગયા હતા હોલિડે કેમ્પ આવીને પહેલા મહાદેવના દર્શન કરી લીધા હતા. મહાદેવના દર્શન કરીને પછી દરિયાના દર્શન કરવા આવી ગયા ને ભાઈ આઈનું વાતાવરણ મસ્ત હતું હો ને પવન પણ એક નંબર આવતો હતો. તડકાના ઘડીક વાર અહીંયા આટા મારી લીધા હતા ને હજામાં મૂકીને વહી જાય એટલે અહીંયા તો આપણે હાલવાનો વારો આવી ગયો લે ને અહીંયા ભાઈ બીચ ઉપર મસ્ત જોવાનું બન્યું હો. જો તો ખરા એ મોટો બધી બોગલો બનાવ્યો. પછી તો અમે આવી ગયા ઘરે પેલા બાપાને સિલ્વર પ્લે બટન બતાવ્યું ને પછી બાપાને પગે લાગીને આશીર્વાદ લઈ લીધા. પછી તો માને પણ પગે લાગીને આશીર્વાદ લઈ લીધા હો ભાઈ. ઘરમાં અંદર ભગવાનના પણ આશીર્વાદ લઈ લીધા હતા ને નાનકડી એવી ગૌરીના પણ આપણે આશીર્વાદ લઈ લીધા હતા ને ભાઈ આ સિલ્વર પ્લે બટનમાં તમારા બધાનો પણ મહત્વનો ફાળો છે એટલે તમને બધાને પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. આવો પ્રેમ અને સપોર્ટ કરતા રહેજો. તો હાલો મળીએ આવતા બ્લોગમાં. બાય બાય, ટેક ટેક.